વેલકમ ટુ એકેટીએનટી ફેમિલી ભાઈ. આજે છે ને બોર્ડ સવારમાં બગડેલો છે અને એની પર કામ થઈ રહ્યું છે, બરાબર. અને આજે આપણે જે કાલે મૂર્તિ લાવ્યા હતા ગણેશજીની, તો આજે એની પ્રાણ પ્રતિષ્ઠા છે અને 12:30 વાગે ફંક્શન સ્ટાર્ટ થઈ જશે. તો આપ સૌ બી ઉપસ્થિત રહેજો ડિજિટલ માધ્યમ થ્રુ, ઠીક છે. આપણે બી ગણપતિ બાપા જોડે સારા એવા આશીર્વાદ માગીશું કે ભાઈ બધા જ અમારા વ્યુઅર છે ને એમની દરેક મનોકામના પૂર્ણ થાય, એવા આશીર્વાદ સાથે આપણે બેસીશું અને આજે એનું પૂજન પણ કરીશું, ઠીક છે. આજે અવાજ આવી રહ્યો છે ને પાછળ, એ અમારી સોસાયટીમાં બોર બગડી ગયેલો છે, તો એનો અવાજ આવી રહ્યો છે. તો તમને બતાવવા જઈ રહ્યો છું કે ભાઈ અત્યારે કામ ફૂલ જોશમાં એ પણ ચાલી રહ્યું છે, કારણ કે 3-4 દિવસથી અમે બધા સતત હેરાન થઈ રહ્યા છે. દરેક સોસાયટીવાળા, મતલબ દરેક સોસાયટીવાળા બોલે તો અમારો એ અને બી બ્લોક, ઠીક છે, એ બધા હેરાન થઈ રહ્યા છે. જો તમને બતાવું અહીંયા, એ જો બરાબર છે. પહેલાં તો ગણેશજી માટે અત્યારે મોદકનો પ્રસાદ લેવા જઈ રહ્યા છે ભાઈ. તો મોદકનો પ્રસાદ લેવા માટેનો ઓર્ડર આવી ચૂક્યો છે. મિસિસે ઓર્ડર કરી દીધેલો છે કે ભાઈ તમે છે ને પ્રસાદ વ્યવસ્થિત લઈને આવજો. તો ચલો પહેલાં તો એ કામ કરી લઈએ. કેટલા માણસ છે, શું છે, કોઈ આઈડિયા નથી. તો એ પ્રમાણે અત્યારે મોદકજી લાવી દઈશું, ઠીક છે. અને બુંદીના લાડુ પણ જોડે લાવીશું, કારણ કે ગણેશજીને મોદક બહુ પ્યારા હોય, ઠીક છે. તો મોદક પણ લાવીશું. અને હા ભાઈ, તમે બી બોલી લો. તમને આ ગુજરાતી બ્લોગ કેવો લાગે છે ને મને અવશ્ય જણાવજો યાર. ચલો ભાઈ, જઈ રહ્યા છે અત્યારે મોતીચૂરના લડ્ડુ લેવા માટે. હા, કેમ આવવાનું તાર? ચલો ભાઈ, શોપિંગ ડન. બેસી જા. પ્રસાદ લઈ લીધેલો છે ભાઈ, મોતીચૂરના લડ્ડુ એન્ડ મોદક. હવે જઈ રહ્યા છે ઘર તરફ. આજના દિવસમાં ગણપતિ બાપાનું જે ટોટલી કામ થશે આજે. પ્રસાદ લઈને અમે ડાયરેક્ટ પહોંચ્યા હતા ભાઈ મોટા પપ્પાના ત્યાં આગળ પણ ગણેશજીને સ્થાપન કરવામાં આવે છે. એટલા માટે દર્શન કરવા માટે મેં ને આરના બંને આવી ચૂક્યા છે. જોઈ શકો છો ભાઈ, ડેકોરેશન જબરજસ્ત કરેલું છે. અને અહીંયા દર્શન કર્યા. જોર્ડન ભાઈ બી આવી ચૂક્યા છે ભાઈ મળવા માટે અમને બંનેને. જોર્ડન બી એટલો જ મસ્તીખોર છે. ચલો ભાઈ, આવી ગયા છે પાછા ઘરે, બરાબર. ચલો ભાઈ, રેડી થઈ ચૂક્યા છે અમારા મિસિસ. ગુજરાતી ચેનલ આવશે કિંચી તમિલના નામે. સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં આ બધા ગુજરાતી આપણા બધા હસી મજાક વાળા બધા એમાં આવશે. હા, ચલો ભાઈ, હું પણ રેડી થઈ ચૂક્યો છું ભાઈ. હવે રેડી થઈ ચૂક્યો છું. હવે જઈ રહ્યા છે ભાઈ નીચે, બરાબર છે. ફાઇનલી ટાઈમ આવી ચૂક્યો છે. હા, ખબર જાતી હા, અરે મને ખબર હોય ને, મારે કુર્તી કેટલી સારી લાગે.
આજો હિમાની મેડમ એ જો તો આ તન તો બધું એક કમ્પ્લેટ લાગે છે પાવડા જેવું. હા હારું ને ત્યારે કોક તો કે છે હિરોઈન લાગો છો એમ પુરાના મેમ્બર અત્યારે જઈ રહ્યા છે ભાઈ અમારા જતનભાઈ. જય શ્રી કૃષ્ણ બા. હા આવો આવો. વેલકમ ટુ AKTNT. વેલકમ ટુ કિંચી તમીન બ્લોગ. ભાઈ આપણે ગુજરાતીમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધેલો છે અને તમને આજે ઓડિયો સેટઅપ છે કેવો લાગે છે એ પણ તમે જણાવજો. ઓડિયો સેટઅપ આપણે અપડેટ કરેલો છે, માઇક લગાવેલું છે અને પાછળ જે તમે મંડપ જોઈ રહ્યા છો ને ત્યાં આગળ અત્યારે ગણેશજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અત્યારે બધાને હેપી ગણેશ ચતુર્થી. બધાને પોતાની મનોકામના પૂર્ણ થાય એવા આશીષ ભગવાન સાથે આપણે પ્રે કરીશું. ઠીક છે, અહીં આગળ હવે અમે બેસીશું અને કાલે તમે જોઈ શકશો કે ભાઈ અમે જે મૂર્તિ લઈને આવ્યા હતા ને હવે એની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવે છે. એ પછી હું તમને મુખરવિંદના દર્શન કરાવીશ. ધીમે ધીમે ફ્લેટના બધા સભ્યો આવી રહ્યા છે અને ધીમે ધીમે હવે માહોલ બનતો જાય છે. જો પાછળ દેખાય છે ને એ બધા આપણા સોસાયટીના સભ્યો છે અને સવારે જે બોર્ડનું કામ ચાલુ થયેલું હતું અત્યારે ટેમ્પો નીકળી ગયો છે ભાઈ, પાઇપો બહાર કાઢી. ઠીક છે, હવે બીજો ટેમ્પો આવશે અને પછી મોટર ફિટ કરશે અહીંયા. મહારાજ શ્રી આવી ચૂક્યા છે ભાઈ. બેસવામાં મિની ફોઈ છે, બરાબર છે. જય ગણેશ. જય ગણેશ. જબ્બો ક્યાં ગયો તમારો? જબ્બો આજે નથી પહેર્યો ભાઈ, આજે મેં આ પહેર્યું છે. ચાલશે નહીં? અમારી હિમાની જો રાતોરાત અમે લંબી દાઢી કરી છે. હે ને? વીટીને હાફ પેન ઓવર ખજાનો કાઢીને અમે તૈયારી કરી, ખબર ને બધા કામ સાથે. हरि ओम सर्वमुहूर्तं क्षेमं कल्याणम् आरोग्यम् ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. कर्मारंभे आचम्य 3 वखत पाणी पी जाओ. ओम ह्रीं केशवाय नमः. ओम ह्रीं नारायणाय नमः. ओम ह्रीं माधवाय नमः. गोविंदाय नमः. जन्मातुलकवस्तं प्रक्षाल्यः यजमान बाले स्वस्तितिलकम्. हरि ओम स्वस्ति न इन्द्रो वृद्धसर्वाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. स्वस्ति स्तुया विनाशाख्या धर्मकल्याणवृद्धिदा विनायकं प्रिया नित्यं तां च स्वस्तिं ब्रवन्तु नः. येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल येन त्वां प्रतिबध्नामि रक्षे माचलः. साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. तदेव लग्नं सुदिनं सदैव ताराबलं चन्द्रम्. ओम प्रह्लाद नगर नामक्य क्रमे आदेशे पार्वत नामक्य अश्विन स्तुतेः कालवृत्त नामक्य संवत्सरे भाद्रपति स्मृति शास्त्रोक्त शुभ पुण्य फल प्राप्ति अर्थम सुख शांति समृद्धि प्राप्ति बोलो गणपति बापा गणपति बापा 1 2 3 4 ગણપતિ નો જય જયકાર. 1 2 3 4 ગણપતિ નો જય જયકાર. 1 2 પાછળ લે આજુ ઊંચું કર. 4 बोलो गजानन महाराज की जय. विनायक देव की जय. ओम नमो गणेभ्यो गणपति विष्णु नमो
विश्वपतिभ्यो नमो नमो निरूपेभ्यो विश्वरूपेभ्यो नमः सिद्धि बुद्धि सहित गणपतये नमो नमः प्रार्थना पूर्वकम् अनंत कोटि नमस्कारान् समर्पयामि नमस्करोमि प्रभु सभा के अंदर हरिओम सभा रखो समानाय वायुचंची पाणी छोड़ मध्ये जलम समर्पयामि हरिति जमाड़ो ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा 4 चमची पानी छोड़ो उत्तराभोसनम समर्पयामि हस्तवृक्षालम समर्पयामि मुखवृक्षालम समर्पयामि मुखकमले आचमनी जलम समर्पयामि नीराजनम હવે આરતી કરીશું આરતી લગાવજો લાય મને હાલ મસ્ત મૂર્તિ પૂજા થઈ ચૂકી છે ભાઈ અને ખૂબ જ આનંદ રહ્યો મૂર્તિ પૂજાની સાથે સાથે બધાએ ભક્તિમય બધાએ સરસ રીતે દાદાજીના આશીર્વાદ લીધા અને તમે જોયા હશે કે ગણપતિજીની મૂર્તિ જો છે ને એ કેટલી સરસ લાગી રહી છે એ અવશ્ય લખજો કોમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા લખવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે તમારો પ્રેમ આપતા રહેજો જેવો AKTNT ફેમિલીની ચેનલને આપી રહ્યા છો એવો જ પ્રેમ આ ચેનલને પણ આપતા રહેજો કિંચિત અમીને આપણે બ્લોગ ચાલુ કરેલો છે અને આ આપણો ફર્સ્ટ બ્લોગ રહેશે એ પછીના બીજા એડિટિંગ બ્લોગ ખાસા એવા છે એ પછી એટેચ કરતા રહીશું જમીને હવે ઘરે આવી ચૂક્યા છીએ હવે થોડો ટાઈમ બેસીશું પછી 2 ઓફિસના કામ છે એ પતાવવા માટે નીકળીશું તો મળીએ હવે અને સાંજે ખાસ વિડીયો આપણે શૂટ કરીશું ત્યારે આપણે અંકુટના દર્શન છે અહીંયા અંકુટ રાખેલો છે તો સપરિવાર બધા લોકો નીચે આવશે અને માહોલ સરસ બનશે તો ચલો ભાઈ સાંજે શું થાય છે શું નહીં એ જોઈશું આપણે અત્યારે તો ફિલહાલ ઘરે આવી ચૂક્યા છીએ